أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ويل لكل همزة لمزة الذي جمع مالا وأدده يحسب أن ماله أخلده كلا لينبذن في الحطمة وما أدراك ما الحطمة نار الله الموقدة التي تطلع على الأفئدة إنها عليهم مؤصدة في أمد ممددة صدق الله العلي العظيم. اللهم صل على محمد. Assalamualaikum warahmatullahi wabarakatuh. क्या संभળાય છે તમને? ભાઈઓને સંભળાય છે? સ્પીકર ચાલુ છે. ચાલુ છે. તો આપણે જ્યારે 2 અઠવાડિયા પહેલાં મળ્યા હતા ત્યારે આપણે સૂરત અલ હુમઝાની 7 આયતોની ચર્ચા પૂરી કરી હતી. આજે જે છે છેલ્લી 2 આયતો છે 8મી અને 9મી એની ચર્ચા આપણે આજે કરશું અને પછી આપણે આ સૂરત અલ હુમઝાની જેટલી આપણે સમજણી લઈ શકીએ એ સમજણી લઈ અને આ સૂરાને આપણે ખતમ કરશું ઇન્શાઅલ્લાહ. હવે આ 8મી અને 9મી આયત ઉપર આવું એની પહેલાં આપણે મુખ્તસરમાં આ 7 આયતોની સમરી લઈ લઈએ જેથી કરીને આપણને સમજણી થાય, આપણી સમજણી વધે અને કન્ટિન્યુઇટી રહે જેથી કરીને 8મી અને 9મી આયતને આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પહેલાં શરૂ કરે છે, પહેલી જ આયતમાં કન્ડેમ્નેશન આપે છે. વૈલોન એ કન્ડેમ્નેશન છે. પછી કહે છે કે તબાહી છે, અફસોસ છે. વૈલોનનો મતલબ એમ થાય છે વો ટુ ધેમ. તબાહી છે અને અફસોસ છે નિંદાખોરો ઉપર એટલે કે સ્લેન્ડર અને તોહમત મૂકનારા એટલે કે બેકબાઇટરની હાલતો ઉપર. આ પહેલી જ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કન્ડેમ્નેશન આપે છે સ્લેન્ડરર અને બેકબાઇટર. પછી આગળ વધે છે અને કહે છે કે જે મીન્સ આલોકા, જે સંપત્તિ એટલે કે પૈસા, વેલ્થ, સંપત્તિનો ઢગલો બનાવતા હોય અને એને જાળવી રાખવા માટે મીન્સ કે એના સ્ટેટસને રાખવા માટે એની જે ગણતરી થઈ હોય એને રાખવા માટે અથવા વધારવા માટે ગણતરી કરતા રહે છે. મીન્સ they are always accounting how much wealth they have got. Not only that, ત્રીજી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કહે છે કે એ લોકોના ગુમાનમાં એટલે કે એ લોકોની થિંકિંગમાં, એ લોકોની વિચારણામાં એ લોકો એમ સમજે છે કે આ જે સંપત્તિ છે, આ જે પૈસાઓ છે, આ જે વેલ્થ છે એ લોકોની જિંદગીને ટકાવી રાખશે, એ લોકોને સ્ટેટસને ટકાવી રાખશે, એ લોકોની પોઝિશનને ટકાવી રાખશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ચોથી આયતમાં ઇનફેક્ટ વધારે કન્ડેમ્નેશન આપે છે. કહે છે કલ્લા, નહીં, આ લોકોને હુતમાની અંદર ફેંકાવવામાં આવશે. હુતમા હતામામાંથી આવ્યું છે. હુતમા એટલે ક્રશિંગ ફાયર. એનો મતલબ એમ કે આ લોકોને જો કન્ડેમ્નેશન કેટલું આગળ વધારે છે અને વધારે સખત આપે છે કે આ લોકોને હુતમામાં એટલે કે ક્રશિંગ ફાયરમાં ફેંકાવવામાં આવશે. પછી કહે છે વમા અદરાકમલ હુતમા, તમે શું જાણો છો કે હુતમા શું છે? તમે શું જાણો છો કે હુતમા શું છે? હે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કહે છે નારુલ્લાહિલ મુકદ્દત, એ એવી આગ છે કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ ઇગ્નાઇટ કરી છે. એટલે કે અહીંયા આપણને કહે છે કે હુતમા જાણો છો શું છે? વમા અદરાકમલ હુતમા, જાણો છો શું છે? સમજો શું છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ મેકિંગ ઇટ વેરી ક્લિયર કે આ એક વેરી સ્પેશિયલ આગ છે. હું આવીશ એના ઉપર છેલ્લે. બાકી આ વેરી સ્પેશિયલ આગ છે
નારુલ્લાહી મુકદત, આ આગ એવી છે કે જે અલ્લાહ સુબહાન વ તઆલાએ પોતાએ ઇગ્નાઇટ કરી છે, ભડકાવેલી આગ અલ્લાહ સુબહાન વ તઆલાની છે. નોટ ઓનલી ધેટ, પછી આગળ વધે છે અને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ આગ એવી છે કે જે ઇન્સાનોના હૃદયમાં જે ઊંડામાં ઊંડો પાર્ટ છે, હૃદય એટલે કે સોલમાં જે ઊંડામાં ઊંડો પાર્ટ છે, આ આગ એ પાર્ટ ઉપર ફેલાશે, ટચ કરશે અથવા ઇગ્નાઇટ કરશે. જ્યારે આ શબ્દો 1400 વર્ષ પહેલા આવતા હતા ત્યારે એ લોકોના મગજમાં તો આગ જ હતી નહીં, બીજું તો કાંઈ લોકો સમજતા નહોતા. પણ આપણા વખતમાં આજે સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે આપણે જ્યારે આગ અને લાઇટની ફ્રીક્વન્સી જોઈએ ને, એટલે કે એની જે બેન્ડ વિડ્થ ને બધું જોતા હોય, જેમ કે આજે એક્સરે છે કે રેડિયેશન થેરપી માટે તમે જાઓ તો આ એક જાતની આગ છે. બાય ધ વે, એ આગ એક્ઝેક્ટલી જે શરીરના ભાગમાં ઊંડો ભાગ હોય ને, એમાં રેડિયેશન થેરપી જો નાખવી હોય, આ આગ નાખવી હોય જેથી કરીને આપણે એ કેન્સરને બાળી શકીએ, તો આ રેડિયેશન થેરપી એક્ઝેક્ટલી એ જ કામ કરે છે કે જે અલ્લાહ આપણને આ આયતમાં સમજાવ્યું કે આ આગ ઊંડામાં ઊંડો જે શરીરનો ભાગ છે ત્યાં સુધી પહોંચશે અને તમારી જે ખરાબીઓના લીધે તમે જે કામો કરતા હતા એને બાળશે. એટલે હવે સમજી જાઓ કે આપણને કેટલું દુઃખ એના ઉપરથી થશે. ધીસ ઇઝ જસ્ટ વન કુરાન જ્યારે આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ ઇન ધ લાઇટ ઓફ સાયન્સ, આપણે કુરાનને ચેન્જ નથી કરતા. ઘણી વખતે આપણે એ ભાગને આપણે અન્ડરસ્ટેન્ડ આ વર્ષે નહીં કરીએ, પણ આવતા વર્ષે જ્યારે સાયન્સ આગળ વધ્યું હશે અને સાયન્સ આપણને જરાક વધારે નોલેજ આપશે, ઇન ધ લાઇટ ઓફ દેટ નોલેજ વી ધેન અન્ડરસ્ટેન્ડ જે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને, એ તો મોજિઝો છે કુરાનનો કે આપણને આ, અને તમે વિચાર કરશો ને આપણે આવશે કે આગને કેવી રીતે અહીંયા ડિસ્ક્રિપ્શન આપે છે. આ હલ સુરત અલ ઉઝમા ઉમસા, સોરી આજે રોજો રાખ્યા છે ને બધા. સબાક પડો માશાઅલ્લાહ. એટલે આ 7 આયતનું આ મુખ્તસરનું આપણે સમરી લઈ લઈએ. હવે આપણે આગળ વધીએ. 8મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે ઇન્નહા અલૈહિમ મુસદત. ઓકે, ઇન્નહા એટલે કે વેરીલી, બેશક, ખરેખર, એને કહે છે ઇન્નહા. પછી જે નેક્સ્ટ શબ્દ આવે છે અલૈહિમ, અલૈહિમ તમારા ઉપર, બેશક એના ઉપર, એ લોકોના ઉપર હશે, તમારા ઉપર. કોના ઉપર? સ્લેન્ડરર્સ એન્ડ બેકબાઇટર્સ. ઓકે, એના ઉપર. પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે મુસદત. મુસદતનો મતલબ કે આ આગ જે છે, ઉત્તમાની જે આગ છે, ક્રશિંગ ફાયર જે છે, એ લોકોને એનગલ્ફ કરશે, એન્ક્લોઝડ કરશે. એટલે શબ્દ જે યુઝ કર્યા છે તે છે મુસદત. ઈસાદમાંથી શબ્દ આવ્યો છે. ઈસાદનો મતલબ એમ થાય કે મજબૂતમાં મજબૂત દરવાજો. એટલે એક ફેરે મજબૂત દરવાજો આપણે બંધ કરી નાખીએ અને એક જ દરવાજો હોય ને મજબૂત હોય તો આપણે તોડી નથી શકતા, બરાબર કે નહીં? વી આર એન્ક્લોઝડ વિધિન ઇટ, બરાબર કે નહીં? તિજોરી આપણી હોય, તિજોરીમાં આપણે શું નાખીએ છીએ? પૈસા નાખીએ છીએ, આપણે પ્રોપર્ટીના ડીડ્સ નાખીએ છીએ, અને પછી તિજોરીનો દરવાજો એટલો મજબૂત કરે છે કે કોઈ એને તોડી ન શકે. એવી જ રીતે અલ્લાહ સુબહાન વ તઆલા મુસદત જ્યારે કહે છે તો ઈસાદનો શબ્દ જે છે એ જ ડિસ્ક્રિપ્શન આપે છે કે આ એવી આગ છે કે જે એનગલ્ફ કરશે અને એ આગ સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ આગ હશે, વિચ ઇઝ એનગલ્ફિંગ ધીઝ પીપલ. નોટ ઓનલી ધેટ, અલ્લાહ સુબહાન પછી 9મી આયતમાં આગળ વધે છે અને કહે છે ફી અમદિમ મુમદ્દદા. ફી એટલે કે ઇન, અને અમદિન, અમદ એટલે પિલર, ને મુમદ્દદ એટલે વેન યુ એક્સટેન્ડ ઇટ, આપણે ખેંચાય. આપણે પિલરને જ્યારે લાંબા કરે ને એનો મતલબ કહેવામાં આવે છે કે લાંબા 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 પિલરને ગુજરાતીમાં શું કહેવાય?
થાંભલો, સારું, લાંબા લાંબા થાંભલાઓના આકારથી આ એન્ક્લોઝ કરશે. હવે જો 9મી આયત જે છે એ 8મી આયતને એમ્ફસાઇઝ કરે છે. 8મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે કે એ લોકોને આગથી એન્ક્લોઝ કરવામાં આવશે. અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે લાંબા લાંબા આગના આકારથી, એટલે કે થાંભલાઓના આકારથી એન્ક્લોઝ કરવામાં આવશે. ખબર પડી ગઈ? આગ ખાલી આમ નાની આગ જ નહીં હોય, લાંબી લાંબી આગ હશે જે થાંભલાઓ જેમ હશે એવી રીતે એના આકારમાં આગ આ માઇકે પડી ગઈ છે આ માણસોને એન્ક્લોઝ કરશે. અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જો આપણને અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા કઈ વાત સમજાવે છે. અહીંયા આપણને સમજાવે છે કે જો અહીંયા એવા લોકો છે કે જે કોમ્યુનિટીની અંદર, સમાજની અંદર એવા કામો કર્યા છે કે જે બરબાદ કરતી હતી સમાજને અને સોસાયટીને. એવા લોકોનો અંત પહેલાં તો વૈલુન પહેલાં કન્ડેમ કરે છે, પછી કન્ડેમ કરે છે 4થી આયતમાં, અને પછી સમજાવે છે કે એ લોકોની હાલત કેવી થઈ હશે. હવે જો આ જરાક બિહામનો સબ્જેક્ટ આપણે લીધું છે, પણ મને પતાવવાનું હતું. એનો મતલબ એમ નહીં કે આપણે એમ જ સમજતા રહે કે આપણે બધાય ત્યાં જવાના છે. નહીં, આપણે ઈમાનદારો છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા રહમાન અને રહીમ છે, અને આપણી પાસે એટલા બધા આપણી પાસે રસ્તાઓ મૂક્યા છે. ઇનફેક્ટ બહાના કાઢતા હોય છે કે જ્યારે મારા ઈમાનદારોને હું એ લોકોની સજામાંથી બચાવું. આપણા ઉપર છે કે આપણે જો કાંઈ પણ એવા ગુનાઓ કર્યા હોય તો આપણી હયાતીમાં આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે માફી માગી લઈએ કે જેથી કરીને આપણે ત્યાં પહોંચવું ન હોય, ન જોઈએ. હવે મને અંતમાં આ મુખ્તસરનું લેક્ચર છે, કારણ કે આપણે બતાવવા આવ્યા છે, મને સમજાવવું છે કે એમાં 2-3 વસ્તુઓ આપણે આમાંથી સમજીએ. પહેલી વસ્તુ આપણને મુફસ્સિરોએ એક બહુ અનયુઝ્યુઅલ વસ્તુ આમાં સમજાવે છે. એ આ છે કે જ્યારે આપણે કુરાનમાં સુરત અલ ઝિલઝાલ નંબર 99નો સૂરો છે. ઝિલઝાલથી લઈને અલ કયો સૂરો આપણે પઢીએ છીએ હમણાં? અલ હુતમા. અને હુતમા ક્યાં? હુમઝા. અલ હુમઝા. એટલે કે આપણે જે ઝિલઝાલથી લઈને આપણે અલ હુમઝા સુધી આવીએ તો અલ્લાહ સુબહાન વ તઆલા મુફસ્સિરો આપણને કહે છે કે અહીંયા સિક્વન્સીસ, આ સૂરામાં આપણને સિક્વન્સીસ મળે છે. ક્યાં સિક્વન્સીસ મળે છે? આપણને અલ્લાહ સુબહાન વ તઆલા સમજાવે છે કે કુરાનના આવ્યા પહેલાં, ઇસ્લામના આવ્યા પહેલાં, આ વહીના આવ્યા પહેલાં મક્કાના રહેવાસીમાં કેટલી ખરાબીઓ એ સમાજમાં હતી. હવે જો લેટ મી સ્ટાર્ટ વિથ અલ ઝિલઝાલ. સુરત અલ ઝિલઝાલ, પછી આવે છે સુરત કયું આવે છે સુરત આદિયા, પછી આવે છે સુરત કારિયા, પછી આવે છે સુરત તકાસુર, પછી આવે છે સુરત અસર, અને પછી આવે છે સુરત હુમઝા. સો આપણે ઝિલઝાલથી શરૂ કરીએ તો ઝિલઝાલ એ શું વસ્તુ છે? ઝિલઝાલનો મતલબ શું? ઝિલઝાલનો મતલબ છે ફોર્સફુલી હલાવવું. જ્યારે જમીનને ફોર્સફુલી હલાવવામાં આવશે, ત્યારે જમીનની અંદરથી જે બોજો હતો એ જમીન એ બોજોને કાઢશે બારે. અને જ્યારે બોજાને બારે કાઢશે, આ જમીન જ્યારે જમીનને હલાવવામાં આવશે, હવે તો કે બાર કયામતના ટાઈમે બોજો કાઢશે, ઇન્સાનો ત્યારે હજી અલાઈવ હશે, ત્યારે ઇન્સાન કહેતા હશે કે આ જમીનને શું થઈ ગયું છે કે જમીનની અંદરથી આ બોજો કાઢે છે. તો જમીન હકીકતની વાત કરશે, એકચ્યુઅલી બોલશે. The Jameen will be inspired by Allah subhanahu wa ta'ala to speak about the burdens it carried whilst it is here with us. આ ઝિલઝાલ છે.
ઝિલઝાલમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને શું કહેવા માંગે છે? મક્કાના જે માણસો આ સાંભળતા હતા એ લોકોની જે ઇમ્પ્રિન્ટ હતી ને એ ચેન્જ કરવા માંગતા હતા. એ લોકોનું જે માઇન્ડસેટ હતું ને એ ચેન્જ કરવા માંગતા હતા. તો આ ઝિલઝાલમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા લોકોને સમજાવે છે ત્યાં એ લોકોની છે ને એ લોકોના અકાયદોમાં આખેરત હતી જ નહીં. પહેલાં તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાને માનતા નહોતા અને આખેરત માનતા નહોતા. તો આ ઝિલઝાલમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જેટલું તમે ડીડ્સ કર્યા છો, જેટલા તમે અમલ કર્યા છો, તમારું અમલ નામું કયામતના દિવસે તમારી સામે મૂકવામાં આવશે. મતલબ કે દેર વિલ બી એકાઉન્ટેબિલિટી, દેર વિલ બી અ વર્લ્ડ બિયોન્ડ ધીસ વર્લ્ડ. મક્કાના રહેવાસીઓને એમ જ હતું કે આ દુનિયા પછી બીજી દુનિયા છે જ નહીં. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઝિલઝાલમાં સમજાવે છે કે એક વખત આવશે કે આ જમીન જે તમે જોવો છો ને એ જમીનને ફોર્સફુલી હલાવવામાં આવશે. એ ઉલટી કરશે, એ બોજો કાઢશે. એના બોજા કાઢીને પછી હકીકતની વાત કરશે કે કેટલો બોજો એણે ઉપાડ્યો છે. ઇફ આઈ કેન ડુ ધેટ, આઈ વિલ ઓલ્સો સબમિટ ટુ યુ યોર ડીડ્સ. આ તમારું અમલનામું છે. ઝિલઝાલ પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરે આદિયાતનો મતલબ જેલા દોડતા ઘોડાઓ હોય ને, એટલા દોડતા હોય, એટલા ભાગતા હોય કે હાંફતા એ લોકો ભાગતા હોય. એ ઘોડાને કસમ ખાય છે. આપણે જ્યારે એ સૂરા ઉપર આવશું ત્યારે આઈ એક્સપાન્ડ ઓન ધેટ. But I just want to say that this is the meaning of આદિયાત. આદિયાતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કસમ ખાઈને સમજાવે છે એ મક્કા રહેવાસીઓને કે જુઓ, મેં તમને આટલી પોટેન્શિયલ આપ્યું, મેં તમને થિંકિંગ પાવર આપ્યું, મેં તમને જોવાની શક્તિ આપી, મેં તમને જમવાનું આપ્યું, મેં તમને આ દુનિયા આપી, તમારા માટે મેં તમને આપી છે. પણ તમે આ બધી મારી નેમતોનો એબ્યુઝ કરો છો. અને એબ્યુઝ કરતા હતા. લૂંટફાટ, વેન્ડલિઝમ, સ્લેન્ડર, બેકબાઇટિંગ, આ બધી ખરાબીઓ એ ઊંડાણમાં એ સમાજમાં હતી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે યુ આર એબ્યુઝિંગ those nemat that I have given you, those potential that you have, you should be using those potential. તમારી ઇન્સાનિયતને આગળ કરવાના બદલે તમે હૈવાનિયતમાં ગયા અને તમારી સમાજને તમે આવી રીતે ડિસ્ટ્રોય કરો છો. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ તમે જે એબ્યુઝ કરતા હતા એ બધા એબ્યુઝને તમને એકાઉન્ટેબિલિટી આપવી પડશે અને તમે એની સજાઓને તમને ચાખવી પડશે. આ આદિયાત. એના પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરત અલ-કારિયા સિક્વન્સમાં, કારિયાનો મતલબ શું? કારિયા એટલે આફત, કેટેસ્ટ્રોફી, મુસીબતો. અલ-કારિયા મલ-કારિયા. તમે અલ-કારિયાને શું સમજો છો? વમા અદરાકા મલ-કારિયા, શું સમજો છો? એના પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને સમજાવે છે કે કયામતના દિવસે શું થશે. નોટ ઓનલી ધેટ, પણ કહે છે કે તમારા જે ડીડ્સ જે છે, સારા ડીડ્સ છે અને ખરાબ ડીડ્સ છે, એ વજન કરીને તમને આપવામાં આવશે. અને જે સારા ડીડ્સનું વજન વધારે હશે તો એને રાહત મળશે, જેનો બહુ વધારે ખરાબ હશે તો એને સજાઓ મળશે. સો હી ઇઝ બ્રિંગિંગ અગેન કે તમારા ડીડ્સ તમે સારા કરતા રહ્યો, ખરાબ ઓછા કરીને કાઢી નાખો અને સારા અમલો તમે કરતા રહ્યો. કાર્ય પછી તકાસુર આવે છે. તકાસુરનો મતલબ હરીફાઈ, રાઇવલરી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તમે દુનિયાની રાઇવલરીમાં ગળી ન જાઓ. ત્યારે શું કરતા હતા માણસો? મક્કાના રહેવાસીઓ રાઇવલરીમાં બહુ માનતા હતા, હરીફાઈમાં, કે મારું વેલ્થ તારા કરતાં વધારે છે, મારી સંપત્તિ તારા કરતાં વધારે છે, મારી ટ્રાઇબ તારા કરતાં સ્ટ્રોંગ છે, મારા માણસોમાં લીડરશિપ વધારે છે. આ બધી રાઇવલરી થતી હતી ફોર ધેર ઓન કમ્ફર્ટ, ફોર દુનિયાવી મેટિરિયલ પ્લેઝર. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ તમે જે બધું ભેગું કર્યું છે એ ભેગું કરવું ને એકાઉન્ટેબિલિટી થશે. He is saying to them that you will be accountable, કે તમને આ બધું મળ્યું કેવી રીતે અને તમે વાપર્યા કેવી રીતે. આ છે તકાસુર. એના પછી સૂરે અસર આવે છે. સૂરે અસરમાં શું આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા બહુ ક્લિયરલી સમજાવી દે છે કે કસમ કોના ખાય છે? અસર. અસરના કસમ ખાઈને કહે છે કે માનવ જાત મીન્સ ઇન્સાનો, બધાય ઇન્સાનો આર ઇન અ લોસ.
ખસારામાં છે. અનલેસ તમે અલ્લાહ સુબહાનો તાલા ઉપર ઈમાન, કેટલું સિમ્પલ સ્ટેટમેન્ટ આપે છે અને સો ડીપ. માનવ જાત તમે ખસારામાં છો, એક્સેપ્ટ કે તમે જો મારા ઉપર ઈમાન રાખો, સારા અમલો કરો અને અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર કરો. આ 4 વસ્તુ આપણને સબર ને હક ઉપર ને આ બધું આપણને કહે છે કે તમે માણસોને હક ઉપર લઈ જાઓ અને સબર કરાવો. આ 4 વસ્તુઓ, ઈમાન, સારા અમલો, હક અને સબર, these are the 4 foundational principles, આપણે કહીએ ને foundations of our life in this world. આ કહ્યા પછી છે જે એના પછીની જે સુરત આવે, સુરહ હુમઝા. સુરહ હુમઝામાં અલ્લાહ સુબહાનહુ તઆલા ઇઝ વેરી વેરી ક્લિયર. સ્લેન્ડરર અને બેકબાઇટર ઉપર એકચ્યુઅલી આ સૂરો કાઢ્યો છે. વાય? બીકોઝ ધીઝ આર ધ પીપલ એકચ્યુઅલી ફસાદ ફેલાવીને આખી સોસાયટીને લોકો ડિસ્ટ્રોય કરી શકે છે. અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે, જો આટલી ખરાબી એક સોસાયટીમાં હોય, વોટ ડુ યુ એક્સપેક્ટ મી ટુ ડુ? સજા સિવાય બીજા હું શું તમને આપું? એટલે સૂરહ હુમઝામાં આફ્ટર હી હેઝ ગિવન યુ ઝિલઝાલથી લઈ ને સૂરહ અસર સુધી બધી કન્ડિશન આપી કે મક્કાની રહેવાસીઓમાં કન્ડિશન કઈ હતી અને આપણા માટે સબક હતું. આ બધી કન્ડિશનો, આ બધી સમજાવી, ખરાબીઓ સમજાવીને પછી કહે છે કે હુમઝામાં મને સજાઓ આપવી જ પડશે અને હું આવી સજા આપીશ. કેવી સજા? આપણને સમજાવી. ઓલી આગ જે હું પોતે ભડકાવીશ. નોટ જો આ એક બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અલ્લાહ સુબહાનહુ તઆલા હુમઝામાં આપણે બધું ડિસ્ક્રાઇબ કરી નાખ્યું. તો વન થિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ કે આ આયતમાં એક વસ્તુ, એક સેન્ટેન્સ આવે છે એમાં આપણે કહીએ છીએ નારુલ્લાહી મુકદ્દત. બરાબર કે નહીં? મુકદ્દત છે ને? મુકદ્દત, નારુલ્લાહી મુકદ્દત. આ એક જ આયત છે. આ એક જ આયત છે કે જે આ સૂરામાં મળે છે. આખા કુરાનમાં એક જ આયત છે કે જેમાં અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે કે આ આગ જે છે ને એ હું ભટકાવેલી છે, મારી ભટકાવેલી આગ છે. બાકી બધામાં નારુ જહન્નમ યુઝ કરે છે, જહન્નમની આગ. અહીંયા નારુલ્લાહી મુકદ્દત. આ એવી આગ છે કે જે મેં ભટકાવેલી છે. જો આગને કેવી રીતે આ સૂરામાં ડિસ્ક્રાઇબ કરે છે, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે નારુલ્લાહી મુકદ્દત. પછી બીજા શબ્દ કરે છે અલ્લતી તત્તલિઉ અલલ ઇફઆદત. પછી કહે છે ઇન્નહા અલૈહિમ મુસદત. પછી કહે છે ફી અમદિમ મુમદ્દદત. આ 4 શબ્દો ક્યાં હતા? મુકદ્દત, ઇફઆદત, મુસદત, મુમદ્દદત. મુકદ્દત એ આગ જે અલ્લાહ સુબહાનહુ તઆલાએ પોતાએ ઇગ્નાઇટ કરી છે. વન ડિસ્ક્રિપ્શન ઓફ ધી આગ. અફઈદત એવી આગ કે જે તમારા શરીરના ઊંડાના ભાગમાં ફેલાશે. ઇફઆદત. પછી છે મુસદત, એટલે કે આગ કે જે એન્ક્લોઝ કરશે. મુસદત. પછી મુમદ્દદત. મુમદ્દદત એ આગ છે કે જે લંબાઈમાં ઓલા આપણે કહીએ ને થાંભલાઓ જેમ હોય ને એ રીતના થાંભલાઓની જેમ, કોલમની જેમ આપણને આગ એન્ક્લોઝ કરશે. સી ધ ડિસ્ક્રિપ્શન ઓફ ફાયર દેટ ઇઝ ગિવિંગ. આમાં એવી વસ્તુઓ છે કે હજી આપણે, મેં તમને સમજાવ્યું કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ એક્સરે અને રેડિયેશનની હમણાં આવી છે કે જે આપણે અમુક વસ્તુ સમજી શકીએ છીએ કે આગ કેવી રીતે અંદર સુધી જઈ શકે છે બાળ્યા વગર. અમુક અંદરનો ભાગ બાળવો હોય પણ શરીરનો ભાગને રાખવું હોય તો અંદરનો ભાગ રેડિયેશન કેવી રીતના બાળે છે આપણે એ સમજી ન શકત. આ સાયન્સ આપણી પાસે ન હોત. જ્યારે સાયન્સ આવ્યું ત્યારે આપણે કુરાનની આયત સમજી શક્યા કે જો આપણે અત્યારે એ જ ટેકનિક આપણે યુઝ કરે છે, શરીરને બાળ્યા વગર અંદરનો જે ખરાબ ભાગ છે એને બાળતા હોય છે. અલ્લાહ સુબહાનહુ તઆલા એ જ કહે છે કે જે અંદરનો ભાગ, જે ગંદકીનો ભાગ, જે તમારા હાર્ટમાં એરોગન્સ ને પ્રાઇડનો ભાગ છે ને એ આ આગ ત્યાં પહોંચશે પણ તમારું શરીર હજી એવું રહેશે. કેન યુ અન્ડરસ્ટેન્ડ ધ બ્યુટી ઓફ ધ કુરાન? વન્સ વી અન્ડરસ્ટેન્ડ કે આપણને નોલેજ મળી જાય, ઇન ધ લાઇટ ઓફ ધેટ વી કેન અન્ડરસ્ટેન્ડ કુરાન મોર એન્ડ મોર. આ તો મોજૂદ છે. અને આ જે ડિસ્ક્રિપ્શન ઓફ
આ હું તો એ કહું છું કે જેમ જેમ સાયન્સ વધતું જશે એમ એમ આપણને આ કુરાનના નોલેજ આપણું વધતું જશે. આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને જો ઈશારો કરે છે આ બહુ સરખી રીતે કે આ બધી જે મેં આજે બેક બાઇટર્સની ને સ્લાન્ડરર્સની વાત કરી ને, ઇટ્સ વેરી ઇઝી ટુ ડુ સ્લાન્ડરિંગ. આ જીભથી બોલવું બહુ અને ઈશારાથી કરવું બહુ ઇઝી છે. જીભથી આપણે બેક બાઇટ કરી નાખીએ, આપણે એમ થાય કે ઓ આમાં શું હવે, આ તો મસ્તી કરતો તો નહીં, મસ્તી નથી કરતા. અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ રિગાર્ડિંગ ધીસ ઇઝ અ વેરી સિરિયસ મેટર. અલ્લાહ સુબહાન વ તઆલા આપણે હવે કહે છે કે જો આનું જે બેઝિસ છે ને, તમે જે રીતના આ બંધ જ કરી નાખને મમ્મા, બંધ કરી નાખ. આનું જે બેઝિસ છે ને, આ સ્લેન્ડરિંગ ને બેક બાઇટિંગનું જે બેઝિસ છે, એ બેઝિસ ઇઝ ધ પ્રાઇડ એન્ડ એરોગન્સ વિધિન યોર હાર્ટ. કે આ ગંદકી એ તમારા હાર્ટમાં આવી ગઈ છે કે જેનાથી તમે આ બહુ ઇઝીલી બોલી શકો છો. ગંદકી અહીંયા છે. આ ડિસ્ક્લોઝ આપણને નથી થતી, પણ અલ્લાહને ખબર છે. અને અલ્લાહ આપણું ધ્યાન કહે છે કે જ્યાં સુધી તમે આ એરોગન્સ નહીં કાઢો, જે પ્રાઇડ નહીં કાઢો તમારા હાર્ટમાંથી, તો તમારી જે આ બધી અમલ કરવાની જે રીતો છે, ખરાબ અમલો કરવાની, એ તમે કર્યા જ કરશો. ઇન અધર વર્ડ્સ, રિફ્લેક્ટ ઓન યોર હાર્ટ. કે હાર્ટમાં તમે હવે જહાદે અકબર કરીને તમારું એરોગન્સ ને પ્રાઇડ કાઢી નાખશો તો તમે તમારું હાર્ટ ક્લીન કરશો. આ જે મહિનો છે એ મહિનો આ જ કરવાનો છે કે આપણા દિલોમાં જેટલું એરોગન્સ છે, જેટલું પ્રાઇડ છે, એ આપણે ઓછું કરતા જાય અને દુઆ કરતા જાય અલ્લાહ પાસે કે અલ્લાહ સુબહાન વ તઆલા મારામાં જે આ પ્રાઇડ ને એરોગન્સ છે એ મને કાઢી નાખવું છે, તું મને મદદ કર. તમે પેલું પગલું લેશો તો એ 10 પગલાં તમારા આગળ લઈ આવશે તમે. સો ધીસ ઇઝ અનધર. અને ફાઇનલી જો અલ્લાહ સુબહાન વ તઆલા, હું અહીંયા સંપત્તિ ને પૈસાવાળો ને આ બધું વાત કર્યો છું, આપણને ઇસ્લામ મના નથી કરતું. ઇસ્લામ કહે છે તમે સંપત્તિ ભેગું કરો, પણ કેવું ભેગું કરો, કન્ડિશન્સ આપે છે કે તમે બનાવો, તમે સંપત્તિ, તમે જાઓ દુનિયામાં જાઓ, જમીનમાં જાઓ, ફરો હરો, બિઝનેસ કરો અને સંપત્તિ ભેગું કરો. પણ કન્ડિશન્સ આપે છે કે તમે એ સંપત્તિને એવી રીતે યુઝ કરો કે ઇન્સાનિયત આગળ આવે, નહીં કે હેવાનિયત આગળ આવે. તમારી ઇન્સાનિયતને તમે આગળ કરો, સમાજની ઇન્સાનિયતને આગળ કરો. આ પેલું કન્ડિશન છે કે આ મેં તમને અમાનત આપી છે. આપણે કહીએ છીએ મારું છે, તમારું નથી, તમે તો ગુજરી જશો, અહીંયા જશો, પછી આ વેલ્થનું શું થશે? તમે એ વેલ્થને, ઇન્સાનિયતને આગળ કરો તમારી હયાતીમાં. હા, હું મારા પોતાને બોલું છું, તમને નથી કહેતો, મારા પોતાને બોલું છું. સેકન્ડલી, કે સંપત્તિના ગુલામ ન બનો, સંપત્તિ તમારી ગુલામ હોવી જોઈએ. Don't allow the wealth to dictate your terms in your life. You dictate the terms of your wealth, not the other way around. And finally, તમે જ્યારે મેળવો સંપત્તિ તો હલાલ રીતે મેળવો અને હલાલ રીતે તમે યુઝ કરો. બહુ ઇઝી કન્ડિશન છે ઇન દેટ સેન્સ. અલ્લાહ આપે છે, એ જ આપવાવાળો છે, પણ હી વુડ બી એકાઉન્ટિંગ ટુ યુ કે મેં તેને અમાનત આપી તેનું તે શું કર્યું. સૂરહ હુમઝામાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને અમુક ડિસ્પ્લેઝર્સ બતાડે છે એના, અને અમુક ડિસ્પ્લેઝર્સ એવા છે કે હી ગોઝ બિયોન્ડ ધેટ એન્ડ એક્સપ્રેસીસ કે અંત કેવો આવશે આવા માણસો. નાઉ વિથ ધેટ ડિપ્રેસિવ, સોરી તમે બધાને ડિપ્રેશનમાં નાખ્યો, પણ આઈ થિંક વી હેવ ટુ આજે આ મહિનામાં આપણે વાતો આવી નહીં કરીએ તો ક્યારે કરશું. ઇટ ઇઝ જસ્ટ ટુ રિયલી જોલ્ટ અસ ઇન ટુ ચેન્જિંગ અવર લાઈફ. અને આ આપણે અલ્લાહ સુબહાન વ તઆલા મોકો આપ્યો છે રમઝાન મહિનામાં કે આજે તમે જિંદગીમાં તમે જિંદા છો, તમે આજે બરકતી મહિનો પસાર કરો છો, તો આજે તમે તમારા ગુનાહોની માફી માગીને સ્ટાર્ટ ધીસ ડે ટુ બી ધ ફર્સ્ટ ડે ઓફ યોર રેફોર્મેશન. અને પછી જસ્ટ કન્ટિન્યુ વિથ ધેટ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજે